નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ બાબરા તાલુકા ખાતે કોળી અને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા મામલતદાર કચેરીએ બગદાણાના કોળી સમાજના આગેવાન પર થયેલા હુમલાના મુદ્દે તેમને ન્યાય અપાવવા માટે કોળી અને ઠાકોર સમાજના આગેવાનોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કોળી અને ઠાકોર સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાય માટે રજૂઆત કરી હતી। અહેવાલ કિરણભાઈ ચૌહાણ, ભાવનગર। આજે બાબરા તાલુકાના અમે જે કોળી સમાજના બધા આગેવાન બગદાણાની જે ઘટના બની, અમારે જે ભાઈ નવનીતભાઈ બાલદિયાની સાથે જે ઘટના બની એના માટે આજે અમે આવેદન આપીએ છીએ અને આપ શ્રી આપના માધ્યમથી સરકારમાં એવી રજૂઆત અને ડીએસપી, ડીઆઈજી અને આઈજી એને પણ રજૂઆત કરો કે આ લોકોને કડકમાં કડક સજા મળે। બસ આટલું અમારી નમ્ર વિનંતી। અમારી રજૂઆત સરકાર સુધી પહોંચાડી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે કોળી સમાજના એક અગ્રણી નવનીતભાઈ બાલદિયા ઉપર જે અસામાજિક તત્વોએ એક ગુરુ આશ્રમ બગદાણામાં ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી બાબતમાં માયાભાઈ આહિરે જે મુંબઈની અંદર ડાયરાની અંદર મેનેજિંગ ટ્રસ્ટી બાબતની વાત કરેલી તે બાબતે શ્રી નવનીતભાઈ બાલદિયાએ માયાભાઈનું ધ્યાન દોર્યું કે આ આશ્રમની અંદર ટ્રસ્ટીઓ છે પણ મેનેજિંગ ટ્રસ્ટી નથી, તો તે બાબતમાં માયાભાઈએ સુધારો કરી અને વિડીયો મૂકેલ। એ વિડીયો નવનીતભાઈએ શેર કરેલ, જેના કારણે માયાભાઈ આહિરના દીકરા જયરાજનો ઈગો જળવાયેલ નહીં, જેના કારણે તેમને આ નવનીતભાઈને અગાઉ મોબાઈલ ઉપર વાતચીત કરી લોકેશન જાણેલ અને વાતચીત કરવા માટે તેમને જણાવેલ। એ પછી આ માયાભાઈ આહિરના દીકરાએ એક ષડયંત્ર રચી પોતાના ફાર્મ હાઉસની અંદર અસામાજિક તત્વોને ભેગા કરી અને નવનીતભાઈ ઉપર હુમલો કરવાનું કાવતરું રચેલ અને 2 કારની અંદર જઈ 8 જેટલા ઈસમોએ નવનીતભાઈના ઉપર હિંસક હુમલો કરી હથિયારોથી હાથ પગ ભાંગી નાખેલ અને નવનીતભાઈનો એક જીવલેણ હુમલો કે જે ખૂનની કોશિશ કરેલ હોય તેવો બનાવ બનેલ। જે પછી નવનીતભાઈ સારવાર દરમિયાન એ પોતાની ફરિયાદ જે પોલીસ પાસે લખાવતા હોય ત્યારે પોલીસ પણ પોતાની ફરજનો ભાગ ભૂલી અને એક રાજકીય ઈશારે નવનીતભાઈ જે ફરિયાદ લખાવતા હતા તે પ્રમાણે શબ્દો ન લખ્યા, આરોપીઓના નામ ન લખ્યા અને ફક્ત એક અસામાજિક તત્વોને પોતે એક મદદરૂપ પોલીસ બની હોય તેવું લાગેલ। આ પછી સમસ્ત કોળી ઠાકોર સમાજના આગેવાનો આ નવનીતભાઈની મુલાકાત લીધેલ, તેમની વેદના સાંભળેલ, બનાવની હકીકત જાણેલ, ત્યારે નવનીતભાઈને અન્યાય થયેલ હોય તેવું લાગેલ અને એફઆઈઆર પોલીસે બરાબર ન લીધેલ, જેના કારણે આપણા સામાજિક અને રાજકીય જે પ્રતિનિધિઓ છે, જે સરકારમાં બેઠેલા મંત્રીશ્રીઓ છે, ધારાસભ્યો છે, જુદા જુદા સંગઠનના હોદ્દેદારો છે, આ બધાએ નવનીતભાઈને સહાય કરવા માટે અને થયેલ અન્યાય સામે લડવા માટેનું નક્કી કરેલ। ત્યારે સરકાર કોળી સમાજનો અવાજ સાંભળી અને તાત્કાલિક જે તે વખતના ભૂલ કરનાર ત્યાંના પીઆઈની તાત્કાલિક બદલી કરી અને કલમનો ઉમેરો જે 109 બીએનએસની કલમ નવી છે તે ઉમેરવામાં આવી, એ ઉપરાંત રાયોટિંગની કલમ લગાડવામાં આવી અને જે અન્ય કલમો લાગતી હોય તે કલમો લગાડવામાં આવેલ। આ પછી પણ આ બનાવની અંદર માયાભાઈનો આહિરનો સુપુત્ર જે જયરાજ આ ગુનામાં સંડોવાયેલ હોય, ષડયંત્ર રચાયેલ હોય, છતાં પણ તેને પોલીસ બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરતા હોય, જે કોળી સમાજ ક્યારેય ચલાવી ન લે એના માટે આપણા જે પ્રતિનિધિઓ છે તેમણે ગાંધીનગર સુધી કોળી સમાજનો અવાજ પહોંચાડેલ છે અને ભવિષ્યની અંદર જો જયરાજની ધરપકડ કરવામાં નહીં આવે અને આ એસઆઈટીની જે રચના કરવામાં આવેલ છે તેમાં તે પોલીસ અધિકારીઓથી તટસ્થ તપાસ નહીં થાય તો આવનારા દિવસોની અંદર
જે અમારા રાજકીય કોળી ઠાકોર સમાજના પ્રતિનિધિઓ સરકારમાં બેઠેલા છે તે જે કંઈ કાર્યક્રમ આપશે તે કાર્યક્રમમાં અમે તેમને ખભે ખભા મિલાવી અને નવનીતભાઈને અમે ન્યાય અપાવીશું તેવું આજે બાબરા તાલુકાના દરેક કોળી સમાજના જે જવાબદાર પદાધિકારીઓ એકઠા થયેલ છે તે અમે સૌ આ બનાવને ઓળખી અને નવનીતભાઈને એક જે તેમની વેદના છે તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આજે મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવેલ છે. જય માતાંતા, જય વેલ્લા.